हूँ दिव्या। स्वागत। लायंस क्लब सरखेज का अधिष्ठापन समारोह नए संकल्पों और लायंस अनस्टॉपेबल के नारे के साथ आयोजित। लायंस क्लब इंटरनेशनल दुनिया का सबसे बड़ा सर्विस क्लब संगठन है। पाणी जे पारदर्शक व्यक्तित्व धरावता साथी मित्रों, लायंस क्लब ऑफ सरखेजना सदस्य भाईओ बहनों, आमंत्रित मेहमानों वडीलों, મને એક ટેમર તરીકે આજે મને પદવી ત્યારે તો 25 વર્ષથી અહીંયા છું. તેને લાગ્યું કે આટલા બધા વર્ષથી તમે અહીંયા છો, ઘણો તમારો અનુભવ છે, તેમ છતાં રિજેક્શન કેમ આવે છે? બીજો પ્રશ્ન પૂછો કે તમને મિત્રો, હું મુકેશ પટેલ, પાસ્ટ ડિસ્ટ્રિક્ટ ગવર્નર, લાયન્સ ક્લબ ઓફ સરખેજનું આજે ઇન્સ્ટોલેશન છે. 51મા પ્રેસિડેન્ટ સુભજિતજી આજે અહીંયા બિરાજમાન થવાના છે અને તેઓ એક સંવાદના માણસ છે. મોરારી બાપુ એમ કહે છે કે હંમેશા માણસ વચ્ચે સંવાદ થવો જોઈએ. જો સંવાદ નથી થતો એટલે જ વિવાદ થાય છે. સંવાદ જો થાય તો વિવાદનું કોઈ મૂલ્ય રહેતું નથી. એટલે મને એવું લાગે છે 1924 અને 25નું વર્ષ એ સુભજિતજીનું અને સાથે સાથે અમારા ગવર્નર દક્ષેશભાઈ સોની અનસ્ટોપેબલ જેમનું સૂત્ર આપેલું છે એ આખા વર્ષ દરમિયાન 24-25માં યશસ્વી કાર્યો કરવાના જ છે. ગાય માટેના કામ હોય, વિદ્યાર્થીઓના કામ હોય, હેલ્થના કામ હોય, બ્લડ ડોનેશન કામ હોય, એ સર્વે પર્યાવરણના કામ પણ આ વર્ષે ખૂબ જ સારી રીતે કરવાના છે. આઈ એમ વેરી હેપી કે લાયનિઝમમાં ફરીથી એકવાર કામ કરવાનો મોકો મળે છે. 2020માં જ્યારે કોવિડની આખી દુનિયામાં બધું થયું એના પછી હું લાયનિઝમને જોડાયો હતો કારણ કે કમ્યુનિટીને હેલ્પ કરવાનું હતું. આઈ વોઝ ગિવન અ ઓપોર્ચ્યુનિટી ઇન લાયન્સ ક્લબ ઓફ નોલેજ, જ્યાં અમે વાતોથી અને લોકોને મોટિવેટ કરીને ફરીથી જીવનમાં આગળ આવે એવી રીતે પ્રેરણા આપવા માટે ક્લબની સ્થાપના કરી હતી. આઈ એમ વેરી હેપી કે દક્ષેશભાઈ સોની સાહેબ અને અમારા દીદીજી મુકેશજીના નીજા હેઠળ ફરીથી વી આર રિવાઇવિંગ લાયન્સ ક્લબ ઓફ સરખેજ ઇન અ વેરી બિગ વે. આ વર્ષ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અમારું સૂત્ર લાયન્સ અનસ્ટોપેબલનું છે. એટલે જોડે મળીને અમારા સિનિયર્સ અને અમારા સરખેજ પરિવારના સભ્યો જેવી રીતે અમે સાથે મળીને આગળ વધીશું અને આઈ પ્રોમિસ કે કમ્યુનિટીમાં સેવા કરીને વી વિલ મેક લાયન્સ ક્લબ ઓફ સરખેજ વન ઓફ ધ બેસ્ટ ક્લબ્સ એવર. થેન્ક યુ સો મચ. આપ જે ડિસ્ટ્રિક્ટ ગવર્નર તરીકે આપણે કહેશું, આગળની રૂપરેખા તમારો રોડ મેપ તમારો શું છે? મિત્રો, મારું નામ દક્ષેશ મનુભાઈ સોની. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ 3232 B1માં મારી જવાબદારી એઝ એ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની છે અને આજે મારી હોમ ક્લબના પ્રેસિડેન્ટ સુભોજીત સેન જ્યારે એનો પ્રસ્થાપિત થયા છે ત્યારે આખા વર્ષ દરમિયાન અમે લોકો જે ડિસ્ટ્રિક્ટની અંદર અને ક્લબમાં જે કામ કરવાના છે એની વિગતવાર થોડીક માહિતી આપણે આપું છું કે અમારું આ વર્ષનું સૂત્ર છે લાયન્સ અનસ્ટોપેબલ. અનસ્ટોપેબલ એટલે અવિરત કાર્ય કરવાનું છે અને અવિરત કાર્ય ત્યારે જ થાય કે આપણા કોઈ ઉદ્દેશો હોય. ઉદ્દેશો અમારા આ વખતે સેવાકીય ઉદ્દેશો છે, જેમાં મુખ્યત્વે અમારે ગૌસેવા કરવી છે. ગૌસેવાની અંદર, ગૌશાળાની અંદર ઘણી બધી ગૌશાળાની અંદર ઘણી બધી ફેસિલિટીઝ ઓછી છે. જ્યાં ઓછી